बाजे गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे। वन उपवन अभिनंदन करता छाई घटा फनियारी रे। शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे। मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे। आयो रे शुभ दिन आयो रे। शुभ दिन आयो रे। शुभ दिन आयो बनने भायो नयो नयो सो रंग ले आयो। शुभ दिन आयो बनने भायो नयो नयो सो रंग ले आयो। होठों पे मुस्कान गुलाबी लायो रे। होठों पे मुस्कान गुलाबी लायो रे। आयो रे शुभ दिन आयो रे। चंदा लाजो दीपक लाजो झगमग तारे लाई जो जी। झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी। झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी। खुशियाँ बांटूं दिल में सबके साकर मिसरी।
કરાવે છે. આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન. અંજાવે આ તમને કશાયો ચારના આકર્ષણો, અંજાવે આ તમને કશાયો ચારના આકર્ષણો, મેળવતા જેથી આફતોને દુઃખ મુજ આમંત્રણો, રાગ રોષ ને રોગના સંજોગ ટાળે છે. સદગુણોથી માહરી મૈત્રી કરાવે છે. આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન. દોષો તણા એ વૃંદને રહેવું પડે દૂરે હવે, દોષો તણા એ વૃંદને રહેવું પડે દૂરે હવે, વિષયો કરે ઈર્ષ્યા ન કોઈ રહી શકે ભીતર હવે, દંભની દુર્ગંધને દૂરે ધપાવે છે. ગુણના અત્તરથી અંતર મઘમઘાવે છે. આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન. લાગે છે માર્ગમાં હરો ઝાઝો નથી દૂરે હવે, લાગે છે માર્ગમાં હરો ઝાઝો નથી દૂરે હવે, ચાલો ભલે ધીમું છતાં થાશે સફર પૂરી હવે, કંટકોને માર્ગના પુષ્પો બનાવે છે. દઈ અડગ સાહસ પથિક શૂરો બનાવે છે. આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન, તારું આગમન, તારું આગમન. मात्रो वज्रमयोमहि मंगलानंचे संवेसी आदिरंगर खातिका साहंतं च पदंगेयं तन्महामय मंगलम् मात्रो गौरी वज्रमयं पीदानन्दिरक्षणे महाप्रभावरक्षणे क्षुद्रपत्रविनाशिने परमेष्ठी प्रधनभूता अधीता पुरुषोरेवि नस्त्यगं कुरुते रक्षा परमेष्ठी प्रणयसुरा पश्यन् शान्तिमयं व्याधि राधिश्चापि कदा शरणं प्रवज्जामि श्रीमन्ते शरणं प्रवज्जामि श्रीते शरणं प्रवज्जामि
शरणं प्रव्रजामि केवली पुण्यं ब्रह्मं शरणं प्रव्रजामि साधुभ्यः બેન આવવાનું આવી જાઓ વચ્ચે નહીં જાઓ ભાઈ ફૂટા વાળો ભાઈ હવે ધ્યાન રાખજો પાછળથી જવાનું રહેશે આરાધયંતિ સ્વભાવાકૃતિએ ભવે જિનાય પદમેવ માન્ય વિશેષ કર્મ પદમાય વિભાવતી વદાવો પદમે ભાવતી વદાવો તુમે બધાવો ભાવતી બધાવો હિન્દુમતીબેન શાંતિલાલ પરિવાર ખૂબ ખૂબ અનુમોદન નમો હિયાણો મરણો જીનાણો નમો હિયાણો મરણો જીનાણો ઔરી નોરી અંદાણો લગે સુરગે દે જમો જીવાણો પરમાત્મા તિરનાસ મારો આત્મા પરમાત્મા તિરનાસ મારો આત્મા આત્મને પરમાત્મનો જે સંગ જન ચરા આત્મને પરમાત્મનો જે સંગ જન ચરા આચાર્ય પદ વિજય માટે નમો વજ્રાયણમ ઓમ રીમ 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 નમો વજ્રાયણમ જય જયકાર જય જયકાર જય જયકાર જક્ષનો જય જયકાર ઓમ નમો ઓમ નમો નાણસ 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 અનંત વિનાન સુકારણસ આનંદ સંસાર વિદાનસ આનંદ ખમ્મા વનિદંસનસ નમો નમોની મલદંસનસ ઓમ રીમ નમો દંસનસ
થોડી विनयस्य ओम ह्रीं नमो विनयस्य ओम ह्रीं नमो विनयस्य ओम ह्रीं नमो विनयस्य ताली ओम ह्रीं नमो विनयस्य ओम ह्रीं नमो भगवते हरिणं ओम ह्रीं नमो भगवते हरिणं પદ ક્રિયાપદ મુજબની સર તમારી રીતે બદલાતા રહેજો સમયની મર્યાદા છે એટલે અમારી રીતે ચાલુ પડશે તમારે જે પ્રમાણે બદલવા બદલતા રહેજો પરિવાર છે જેમને વિશેષતાનું કામ પરિપૂર્ણ કર્યું છે એવા વિશેષતાની અંજન સલાહ 6 પદનું પૂજન બાકી છે સેવન કલ્યાણની અડધી ક્રિયા ગૃહો કરી રહ્યા છે હમણાં જેવું 10-15 મિનિટમાં પૂર્ણ થશે તે તરત જ જીવન કલ્યાણની શરૂઆત થશે જે લાભ લીધો છે માતા પિતા પરિવાર તૈયાર થઈને થોડું છૂટીથી બતાવવાનું કાઢો गौतम गिरधार तेरा पूजा न करिए गौतम गिरधार तेरा पूजा न करिए गौतम नाना वेश कार्य गौतम नी छोटी जग सारी गौतम नी लक्ष्मी रैया સોમનું પદ છે વૈયાવન છે જીન પદ નંબર ધ્યાન બધા જેટલા બેઠા છો ને હું બોલું એટલું તો યાદ રહે જ છે 10 આંકડાના મોબાઈલ નંબરો યાદ રહેતો રહે બધાએ જાપ કરો 108 દુનિયામાં કદાચ નામ કમાઈને આવું ને તો મારા નામથી ઓળખાવ પણ વટથી કહું તો મારા બાપના નામથી ઓળખાવ મારા બાપ પછાડી તક છે પૂજ્ય ગુરુ ભગવાન પતે તમારા જીવન એમ બધાએ વધાઈ આપી એ ધન્યતી પર ભગવાનનું અંજન કરો ગર્વથી કહેજો કે જે સમયે ભગવાન મારી કુખમાં પધાર્યા ને એનાથી મોટી ધન્યતી ધન્યપલ બીજી કોઈ નથી કારણ કે જ્યાં સુધી ભગવાન કુખમાં નથી પધારતા ભગવાન બનવા વાળો આત્મા ત્યાં સુધી તો કોઈ વિધાન નથી થવાનું જમન ન થાય તો જન્મ ન થાય જન્મ ન થાય તો આગળના કોઈ વિધાન ન થાય આ ક્ષણોની અંદર વેજ યંત્ર નામના દેવલોકથી પોતાનું આયુષ્ય 33 સાગરોપમનું પરિપૂર્ણ કરી મજાનું સદભાગ્ય છે ભગવાનનું નામ ચંદ્રપ્રભુ અને ભગવાન આવ્યા ચંદ્રપુરી ભગવાનનું લંચન પણ ચંદ્ર કયા ભગવાનના માતા પિતા બન્યો છો આ બાપ ઘણી વખત કહેવાની ઈચ્છા થાય કે લડી લેજો આજે જો કે એક ભાવ એવો આવે કે સાક્ષાત તીર્થંકર મારા ખોળામાં રમતો હોય સાક્ષાત તીર્થંકરની માતા બનું ને આવું સદભાગ્ય મને આપી દેજો બહુ દિલથી કહું છું તમે એવા વ્યક્તિ સાથે જોડાઓ છો ભગવાનની માને જુએ અને આંખમાંથી વિકાર ચડી જાય પરમાત્માની માને જુએ અને વાસનાના વિકારો ખલાસ થઈ જાય એવી વ્યક્તિ દુનિયાનું સદભાગ્ય તમને મળવા જોઈએ અને એટલે સાહેબે લખ્યું છે ઉદયરત્ન સાહેબે કે ભગવાનના સવે છે ભગવાનના માતા પિતા જગમાં પૂજાય છે ભગવાનના માતા પિતા જગમાં પૂજાય છે જેની કુખે પ્રભુનું અવતરણ થાય છે ભગવાનની સાથે યાદ સતત રહી જાય આજ કુમારભાઈને કોકે પૂછ્યું કે તમારા દીકરા કેટલા કુમારભાઈ કીધું 5 એમને એક પણ સંતાન નથી કે તમારે સંતાન તો છે નહીં તો કે 5 દીકરા કેવી રીતે અને ત્યારે કીધું કે ભગવાને મને સંતાન નતું આપ્યું પણ ભગવાન પોતે સંતાન રૂપે મારી પાસે આવ્યો હતો અત્યાર સુધીમાં મેં 5 કંજન શલાકા કરાવી છે અને 5 કંજન શલાકાની અંદર અમે તીર્થંકરની માતા પિતા બન્યા છીએ એક દીકરો મુલુંડમાં ઈષ્ટમાં પૂજાય છે એક દીકરો વેસ્ટમાં પૂજાય છે અને મારા 5 દીકરા તીર્થંકર છે એક દીકરો 25 વર્ષનો થયો એક દીકરો 15 વર્ષનો થયો એક દીકરો 10 વર્ષનો છે અને આમ કરતા કરતા એમની પાસે જેટલા ભગવાનના માતા પિતા બન્યા
અને બધાને પોતાના સંતાન બનાવી. તમારા ઘરે દીકરો કે દીકરી હોય એ મોક્ષમાં લઈ જાય નક્કી નહીં નહીં ને નહીં, પણ તમે આજે જેના માતા પિતા બનો છો ને એ એક બહુ સાક્ષાત એવો આપશે, દીકરો બની અને મોક્ષમાં લઈ જશે. આ સદભાગ્ય આજે તમને પ્રાપ્ત થઈ રહ્યું છે. આના માતા પિતા બનવા જઈ રહ્યા છો. આજની અંદર તમે એવા ગુણરત્ન આસર લખે છે કે ભગવાન ઇન્દ્ર ઇન્દ્રાણી બહુ વખણાય કે જેની ભક્તિ ત્રણ લોકમાં વખણાય છે, જેની ભક્તિ ત્રણ લોકમાં વખણાય. કોના ઇન્દ્ર ઇન્દ્રાણી બન્યા છે? ખબર છે? સૌધર્મ ઇન્દ્ર ઇન્દ્રાણી બન્યા છીએ, પણ જો કદાચ આ 4 દિવસમાં ભાવ આવે ને તો 10-15 ભવની પરંપરાની અંદર આ ભવોને પૂરા કરી નાખશે. બસ આવા કોઈ ઇન્દ્ર ઇન્દ્રાણી બનાવી અને અમને મોક્ષમાં લઈ જશે. સાહેબ આ વ્યક્તિ છે 32 લાખ વિમાનનો સ્વામી, 32 લાખ વિમાનનો સ્વામી. આખી દુનિયા એવું કહે છે કે આ અમારા સ્વામી છે, અને ભગવાનને એવું કહે છે કે આ અમારા સ્વામી છે. સાહેબ શું મજાનું સદભાગ્ય છે. માતાને એવું કહે કે પુત્ર, શું બોલીએ સ્નાત્રમાં, પુત્ર તમારો સ્વામી અમારો. હે સ્વામી અમારો. કોનો સ્વામી? સાચું? હા કે ના તો બોલો. પુત્ર તમારો. બસ આ પલ છે ભગવાન સાથે જોડાવાની વિધિ વિધાનનો પ્રારંભ થાય છે. એક હૃદયસ્થ ભાવના એવી છે, આજથી અહીંયા આગળ હમણાં સ્થાપના થશે અને મુહૂર્ત પણ એવું મજાનું લલિતસિંહ મહારાજનું પુણ્ય એવું છે, ગજબનું છે કે વિજય મુહૂર્ત આવ્યું છે અને વિજય મુહૂર્તે સમાજ કલ્યાણક વિધાનનો પ્રારંભ થઈ રહ્યો છે. હવે વિજય રથ રોકાવાનો નથી. આ નક્કી નક્કી ને નક્કી. પિતાનું નામ પણ વિજય નહીં. પણ ખાસ એક વિનંતી છે કે અત્યારે ગુરુ ભગવાન જ્યારે એમની સ્થાપના કરે 5 દિવસ માટે વિજયની તરીકે નહીં બોલાવે, 5 દિવસ તરીકે મહોત્સવ રાજા તરીકે બોલાવે. બાળકનું રૂપ લઈને આવી શકે અને જે ધૂળમાં પ્રભુના માતા પિતા પોતાના માતા પિતાના પગલા પડ્યા છે ને એ ધૂળને પગે લાગીને પ્રભુનો આત્મા પાછો દેવલોકમાં પહોંચી શકે તો આપણને તો સાક્ષાત ભગવાનના માતા પિતા મળ્યા છે, સાક્ષાત ભગવાનના ઇન્દ્ર ઇન્દ્રાણી મળ્યા છે. જેટલી થઈ શકે ને એટલી આજથી આ 4 લોકોની ભક્તિ કરજો. વિધાનનો પ્રારંભ કરીએ. સમયની મર્યાદા છે. બરોબર ગુરુ ભગવત વિજય મૂર્તે 12:39 એક્ઝેક્ટ અને એ વિજય મુહૂર્તમાં પરમાત્માના જીવન કલ્યાણનો વિધાનનો પ્રારંભ. વિશ્વપદારકી પતદી કર્મની વિધિ સુરાસુરનની જોજો વાસુજે પુનાત્મા ચંદ્ર પ્રભ પ્રભુચન મરિજિની ચય જુલા મૂર્તિ મૂર્ત સિદ્ધર ધ્યાનંદિની દેવસી સ્વ નિશ્રાતા સુવિધિનાથ કરામલ કવતી શંકલન સેવનસ્ય દેવસે લધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમયે વાંચિત ફલદાતા. સૌથી પ્રથમ ઈર્યાવયથી પ્રારંભ થશે. બધા સાથે ગુરુ ભગવનની સાથે કરીશું. એક લોકો ચંદ્ર સુમ્ર જનાવડે ચાલુ કરે. આત્મરક્ષા મંત્ર દ્વારા સવિધ અંગન્યાસ નમઃ રાજા સાધુ કે ક્રિયા કરો. ઓમ નમો હરિહંતાણામ શિરસ્કં શિરસે સ્થિતં ઓમ નમો સવતેજ્ઞાણામ મુખે મુખપટોમરં ઓમ નમો આયર્યાણામ અમરશિસાયિને ઓમ નમો વજ્રાયાણામ આયુધમસ્તયોર્જુનં ઓમ નમો નૈસવસવણામ મોચતે પંચ નમો
सहस्रमयं पीतानं देवरक्षणे महाप्रभावारक्षेयं क्षुद्रोपद्रवनाशिनीं परमेष्टि पदोद्भूता कथिता पूर्वसूरिभिः यश्चैवं कुरुते रक्षां परमेष्टि पदैषदा तस्य न स्याद्वयं व्याधि राधेश्चापि आचार्य भगवान जय जय हो जो मंगल हो जो जय जय हो जो मंगल जय जय हो जो मंगल हो जो जय जय हो जो मंगल हो क्षेत्रपाल ओम शाम शिव 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 क्षेत्रस्थ इन शासन आटा पूजा થઈ ગઈ આજે કેમ દીપક કરી દીધું હા પેલા નંદા રોશન ઓમ ભ્રીમ શ્રીમ શ્રી જીન શાસન દેવી દેવ્યો નમઃ સ્વાહા બેનો પર થઈ ગયું ને હા થઈ ગયું નમઃ નમઃ ઓમ નમઃ ઓમ કુબેરાય નમઃ ઓમ વિશાલાય નમઃ ઓમ બ્રહ્મણે નમઃ ઓમ નાગેભ્ય નમઃ ઇન્દ્રને કેશવ પુષ્પાપે અને 10 9 ગ્રહ 9 ગ્રહ 9 ગ્રહ ओम सोमाय नमः ओम ब्रह्माय नमः ओम बुधाय नमः ओम बृहस्पतये नमः ओम शुक्राय नमः रक्ष स्वाहा ओम ह्रीं श्रीं सर्वोपद्रवबिम्बस्य रक्ष रक्ष स्वाहा ओम ह्रीं श्रीं सर्वोपद्रवबिम्बस्य रक्ष रक्ष स्वाहा ओम ह्रीं श्रीं सर्वोपद्रवबिम्बस्य रक्ष रक्ष स्वाहा ओम ह्रीं श्रीं सर्वोपद्रव जय जय हो जो मंगल हो जो जिंदगावो मंगल गावो जय जय हो जो मंगल हो जो સૌભાગ્ય બન્યું છે તો બસ એ સૌભાગ્યને વધારવા પ્રભુ પણ કેવા કુલમાં આવે ઉત્તમ કુલમાં પરમાત્માનું આગમન થાય છે અને એટલે જ તમે ઉત્તમ કુલને શોભે એવા આભૂષણોથી અભિમંત્રિત કરવા માટે ગુરુ ભગવાન દરેકે દરેક મંત્રનો વાસક્ષેપ કરશે કોઈ કાર્ય પણ પહેરી નથી એમના પરિવારના જે ક્ષણે તમે ભગવાનની સાથે જોડાવા માટે જઈ રહ્યા છો ને ત્યારે સ્વયં આચાર્ય ભગવત એવું કહેશે કે તમારા આભૂષણ લાવો હું અભિમંત્રિત કરી આપું છું એ ક્ષણોની અંદર તમે જે વ્યક્તિ સાથે જોડાવશો એ વ્યક્તિની માન્યતા છે કહેવાય ને કે ચપ્પલની હરાજી ચાલતી હતી 1 લાખ 2 લાખ 4 લાખ 5 લાખ મુંબઈમાં ભેગા થતો જ નહીં પણ અહીં આગળ એક પ્રભુના પરિવાર સાથે જ્યારે સ્ટેજ પ્રોગ્રામમાં પ્રિયવંદન દાસી આવશે ને આખો પરિવાર જોડાયેલો હશે બહુ સરસ અને સાથે પાછે પરમાત્માનો નાતો જોડાશે બહુ સરસ સ્વાગતમાં પુષ્પવેરસે આવશે આજે મારા પ્રભુનો પરિવાર એ આવશે આજે મારા પ્રભુનો પરિવાર દાદાનો પરિવાર દાદાને દરબાર દાદાનો પરિવાર આવે દાદાને દરબાર જોવા આવે
સોનાની જનોઈને ગુરુ ભગવાન હસ્તક્ષેપ કરી દે. સૌપ્રથમ તાતિ વિશદમ પ્રાગભાર પાપાસુરમ જ્ઞાનસ્યાપિ વિકલ્પ ચાલજયિનો ચારેન્દ્ર તત્વસ્ય ચ યત પૂર્વૈ પરિકલ્પિતં જિનમહે રત્નત્રયારાધકં ચિંતાં તન્નિદધે મહેશ કલિતં યત્નો પવિત્રં પાસે પાસે પણ પાસે પણ પછી પહેરવાનું મંત્ર હોય છે. ચલો જનોઈ આપી દો. જનોઈ પર પહેરાવાનો મંત્ર ગુરુ ભગવાન બોલે છે, જેના દ્વારા આપણે પહેરવાની છે. એમને પાછળ પહેરાવો એ કર સ્વાહા પરિકલ્પયામિતિ સ્વાહા પરિકલ્પયામિતિ સ્વાહા પરિકલ્પયામિતિ સ્વાહા પરિકલ્પયામિતિ સોનાની જનોઈ રાખે પ્રભુ કલ્યાણ ને આજે સોનાની જનોઈ રાખે પ્રભુ કલ્યાણ ને આજે અને ત્યારબાદ गुरु है रुचिरे यदुस्ते आकाश मंगे कतभावे मम तत्ते करम ते सवितेय विघ्नो मौलो मयो खाट्यमगम ददा એક ડંકો ચલો આપી દો મુકુટ. પહેલા મુકુટ આપી દો. બંનેઓને અહીંયાથી મંત્ર બોલાય છે. મુકુટ પહેરવાનો છે. પાછળ પહેરાવનાર તૈયાર રહેજો. તમારે નહીં પહેરવાનો. હિન્દ મહારાજ અને સેવક હાજર હોય, મહાશય મહારાજ અને પણ અનેક સેવકો હાજર હોય હજુ તો. હા પ્રકાશો સાહેબ મંત્રો. હા ઇન્દ્રાણી આપો. મુકુટ આપો. ઇન્દ્રાણીનો આશીર્વાદ કરાવો. ઇન્દ્રાણીનો અને પિતાનો સાક્ષી રહેલા છે. ઉપરથી રહેલા છે. મુકટ આપી તો બંનેને પહેરાવવા માટે તૈયારી કરો. ચલો માતા પહેલા ઇન્દ્રાણી માતા પિતા મુકુટ પહેરાવશે. ઓમ પ્રેમ ઇન્દ્રાય ઇન્દ્રાણી માતા પિતૃભ્યમ ચ મુક્તમ પરિધાપયામિતિ સ્વાહા. તિલક તૈયાર રાખો. તિલક કરવાનું છે માતા પિતા ઇન્દ્રાણીને. તારા શાસનનો પ્રેમી સદાયનો તારા શાસનનો ચૂડી સદાયનો સેવક છું સૈનિક છું પરતાપ જો સેવક છું સૈનિક છું પરતાપ જો કેસરીયો રંગ જીન શાસન કો આપ દો કેસરીયો જીન શાસન સમજદારી નાખો. બધી જ વસ્તુ મુદ્રિકા છે. આદિ અભિમંત્રિત થઈ રહ્યું છે. સૌથી પહેલા કંકણનો મંત્ર સાહેબ બધો અભિમંત્રિત કર્યો. ખાલી મંત્ર પછી બોલાશે. અભિમંત્રિત કંકણનો મંત્ર તમારો દાદા સાહેબ રત્ન ચાલે રણે કદર્દમ તત્વસ્વાંતમત સ્ફુરતે એમં ભીમના દિન મિત પાણો પુણ્યમ પુણ્ય કંકણમ સ્વીકરોગે પ્રદ્યોદયૈવ જૈની વરમુદ્રિકયા મંગલં કરોત્વં પુરીપર્વમોનમ. અને હવે 16 શણગારનો અભિમંત્રિત થઈ રહ્યું છે. સાંભળજો. આ સંકેતભાઈ ગીતો લઈને આવ્યા છે. અહીં બેઠેલા બહેનોને ખબર નહીં હોય કે 16 કેટલા આભૂષણ ક્યાં પહેરવાના. એ બધું બતાવશે ક્યાં ક્યાં પહેરવાના હોય. બહેનોને આપણે બીજા નંબરની વાત છે. પણ એ 16 શણગારનો અત્યારે અભિમંત્રિત થઈ રહ્યું છે. હવે એક એક મંત્ર પહેરવાનું બોલાય છે. સૌથી પહેલા કંકર એટલે કે બંગડી અને મીંઢણ વાગવામાં આવશે. મીંઢણ એવી રીતે વાગજો.
હેલો ચલો ત્યાર પછી સબે शोल शोल श्रृंगार सजीने लक्ष्मण देवी सजीने लक्ष्मण देवी रे मासन राजा का पगले टिकन करने लगा रे शोल श्रृंगार सजीने મુદ્રિકાને વીંટી હવે મુદ્રિકાને વીંટી લઈ લેજો વિજયભાઈ મહારાજ તમારી વીંટી વીંટી લેવાય तगरी में आंखों वाके रस श्रृंगारी गतो બધી આંગળીમાં વીંટી પહેલો અને બાકી રહેશે. सोल श्रृंगार सजीने लक्ष्मण देवी आव्या रे सोल सोल श्रृंगार सजीने लक्ष्मण देवी आव्या रे मासन राजा सोल श्रृंगार कोने कहेवाय कि कर्ण पटक काने लटकाव्या ए नवमो श्रृंगार હતો હારી મનોહર કંઠે બિરાજો એ દસમો શ્રૃંગાર હતો बाजू बंद में हाथे धार्या ए 11मो श्रृंगार હતો मंगड़ी पहरी बे हाथों में ए 12मो श्रृंगार હતો कि प्रभु माता बनवानो तने एकमात्र अधिकार હતો लाख करोड़ो देव देवी ने महारानी मन भाव्या रे दासन राजा नाम ले कीर्तन करने लाव्या रे सोल श्रृंगार એ 15મો શ્રૃંગાર હતો કે ઝીરી ઝીરી ઘૂંઘરી વાળા પાયલ એ 16મો શ્રૃંગાર હતો આ બધું સેના માટે આ બધું સેના માટે કે પરમાત્માનું પિંડ ગળી દે કે પરમાત્માનું પિંડ ગળી દે એ પુણ્ય પ્રતાપ હતો મહસેન રાજાના મહેલે રે मैं तो पाटा नहीं फाड़ लीजिए પરમ પિતાના પિતા થવાનું મહાભાગ્ય લાવ્યા રે ચક્રવર્તીનું તેજ લઈને મહસેન રાજા આવ્યા રે પરમ પિતાના પિતા થવાનું મહાભાગ્ય લાવ્યાનો હાર હતો કોણ તો કે ભગવાન માથે મુગટ શોભતો પણ એ હૈયાનો હાર હતો બાજુબંધ બે હાથે શોભે એ મજબૂત શણગાર હતો કારણ કે ભગવાનના પિતા નબળા ના હોય મજબૂત હોય અને એટલે જ ચક્રવર્તીનું તેજ લઈ સાચું ક્યારેક ક્યારેક છે ને આજે પેલા દેવલોકમાં દેવો છે ને દેવલોકની અંદર દેવો હશે ને તમારા પુણ્યની ઈર્ષા કરશે તમારા પુણ્યની ઈર્ષા કોણ કરશે કોણ કરે કેમ ખબર છે આ ભગવાન પણ એવું કહેતા હશે कि मेरे पापा ने मुझको नाम दिया कि मुझे सबसे बड़ा इनाम दिया कि कोई पूछे मैं किसका बेटा भगवान ने कोई पूछे तो हसे ने कि कोई पूछे मैं किसका बेटा कि कोई पूछे मैं किसका बेटा तो मैंने पापा का ही नाम लिया कि मेरे पापा ने मुझको नाम दिया मुझे सबसे बड़ा इनाम दिया आओ इंद्र महाराजा तैयार कर बैठा છે અને એ શેરીની વચ્ચે તમારે જય 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 સાધુ બ્યા ઓમ પ્રેમ આરામ શુમ હુમ ઇન્દ્રમ પરિકલ્પયામિ તે ઓમ રેમ આરામ શુમ હુમ ઇન્દ્રમ પરિકલ્પયામિ તે ઓમ રેમ આરામ શુમ હુમ ઇન્દ્રમ પરિકલ્પયામિ તે
માતાજીજી પધારજી પધારશે. આમ ह्रीं क्रों ऐं क्लीं सौं इन्द्राणीं परिकल्पयामि ते स्वाहा। ॐ आं ह्रीं क्रों ऐं ચાવીને क्लीं પાસે सौं इन्द्राणीं परिकल्पयामि ते स्वाहा। ॐ आं ह्रीं क्रों ऐं क्लीं सौं इन्द्राणीं परिकल्पयामि इति ते स्वाहा। એ આશય અમારા ઇન્દ્ર ઇન્દ્રાણી કે જેને ભક્તિ પ્રભુની જાણી, જેની ભક્તિ સૌએ વખાણી, અમારા રાજાનો દરબાર એ જોવા આવ્યો છે દરબાર. અમારા રાજાનો દરબાર જોવા આવ્યો છે દરબાર. એ જોવા આવે દરબાર. અમારા ॐ ह्रीं भगवतो माता पितरौ परिकल्पयामि ते स्वाहा। ॐ ह्रीं भगवतो माता पितरौ परिकल्पयामि ते स्वाहा। ॐ ह्रीं भगवतो माता लक्ष्मणा देवी तथा पितरौ महासेन महाराजा परिकल्पयामि मिते स्वाहा। कि धन्य माता बोलिए से चापड़ा। उदरे धरिया, धन्य पिता जना खुले अवतरिया, धन्य माता से उदरे धरिया, धन्य पिता जना खुले अवतरिया. आओ जिया अभी नगर के राजाधिराज, कि नगर के राजाधिराज, रानी के आंखों के ताज. रानी के आंखों के તમારા માટે કેટલી સ્તરના સામાન્ય સ્ત્રીને સામાન્ય પુણ્યવાળો વ્યક્તિના ઘરમાં આવે એને સારા દિવસ જતા હોય ને તો એને આનંદ કેવો એ એવી કલ્પના કરે કે આવો આનંદ હશે. તો જેને તો ખબર પડવાની છે કે જેની કુખે બ્રહ્મલોકનો નાથ આવવાનો છે. આ દુનિયામાં જે એક અવસર મિળી કાળમાં 24 વાર જે સ્ત્રીને ભગવાનની માતા બનવાનું સદભાગ્ય મળે એ સદભાગ્ય તમને મળ્યું છે. અને વારંવાર હું કહું છું કે જન્મ્યા પહેલા આપે પેટ, જન્મ્યા પહેલા આપે પેટ અને જન્મ્યા પછી આપે સોપાશે. જન્મ્યા પહેલા આપે પેટ, જન્મ્યા પછી આપે સોપાશે. જેનું દિલ છે જમ્બો જેટ અને જેની સેવા છે મોક્ષનું ગેટ, એનું નામ માં. આ એ માં છે જેની કુખે ભગવાન હમણાં આવવાના છે. આપણને તો એટલી જ ખબર છે, તમે ને મેં ક્યાં ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનને જોયા છે? આપણે ક્યાં એ વખતે અને હોઈશું તો પણ આજે યાદ હતું. અમને એટલી ખબર છે કે જો તમે આવા દેખાતા હો તો તમારો દીકરો કેવો દેખાતો હશે. તમે આવા ગુણવાન હો તો વ્યક્તિ, સાચું કહું છું, આ માતા પિતા જેટલા ભાવો આપે છે ને, આજે આ ક્ષણે મારે ને વિપુલભાઈ એક વ્યક્તિને યાદ કરવા સવિશેષ આ સમુદાયના પૂજ્યપાદ આચાર્ય ભગવાનની કલમી અંજન ચલાકા હઠીભાઈની વાડીની અંદર સાહેબે જબરદસ્તી કરાવી. જબરદસ્તી કરવાની છે. ત્યારથી લગાવીને આ સફર આજે 50 સુધી પરિપૂર્ણ થઈ. એટલે આજે આ સમુદાયના એક એવા વ્યક્તિત્વનો અવતાર છે. અને એટલે હું કહું છું, સાહેબ ઘણી વખત કે હેલે ચઢ્યા રે હૈયા, હેલે ચઢ્યા રે હૈયા, હેલે ચઢ્યા
ઓ હેલેશ્વર્યા હૈયા હેલે સમુદાય તો નાચવું જોઈએ. કેસરિયાદીની અંદર શલાકા વખતે ગજાનંદ ભાઈએ રચના કરી છે. હા, કેસરિયાદી દેરાસર પાલીતાણાની અંદર અને એના દેરાસરની અંજન શલાકા વખતે ગજાનંદ ભાઈએ રચના કરેલી અને ત્યારથી ગવાતી આવે છે કે બહુ ચિરંજીવો માતા લક્ષ્મણ દેવી જાયા ધન્ય જીવન ધન્ય અવસર આનંદના સાગરિયા હેલે ચર્યા આનંદના સાગરિયા હેલે ચર્યા હેલે ચર્યા રે હૈયા હેલે ચર્યા રે એ વખતે સાહેબ ત્યાં આગળ હાજર હતા. હા, બાલમુનિ તરીકે. એક વખતના 50 વર્ષ ઉપર થયા. અને સાહેબ આજે પણ તો આ 50 વર્ષ પહેલા જેમના સ્વર્ગવાસને પણ અરે સાહેબ જેમની જન્મ શતાબ્દીનું 150મું વર્ષ ચાલે છે. હા, 75 વર્ષ સ્વર્ગવાસને આ વર્ષે આખું જીવશાસન આજે આ સમુદાયને ઉપકાર માને કે એ સાહેબની પરંપરાની અંદર ગુરુ ભગવંતોએ આ વિધાનો બધા આપણા સુધી પહોંચાડ્યા છે ઉદ્ધત કરીને. અને હવે પછી આગળના વિધાનમાં આગળ વધીએ અને ઇન્દ્રાણીજી ઇન્દ્ર મહારાજા ઇન્દ્રાણીજીની સ્થાપના થવાના સૌથી પહેલું અત્રે કુમકુમના સાથિયા થઈ રહ્યા છે. પધારો આપ. ઇન્દ્રાણીજી ઇન્દ્રાણીજી સૌપ્રથમ મુખ્ય साथिया पूरा वो द्वार કોઈ પણ વસ્તુમાં ધ્યાન રાખજો. તર્જની પહેલી આવૃત્તિ કરો. થાળીની અંદર પડ્યું છે. સાહેબની એવી ભાવના છે મેં પહેલા પેડા કરજો તમે નતા ઇન્દ્રાણીને મારું પુણ્ય સાહેબ નહીં હાથ બનાવો ભાઈ માનના મારે હજુ કોની ભાવના હોય ને તો વિચાર નહીં કરતા પછી 1 લાખ જો તો કેટલું બધાનું સોનાનું મંગળસૂત્ર આ ભગવાનના ચરણોની અંદર ઇન્દ્ર મહારાજ તૈયાર થઈ રહ્યા છે ને. અરે વાહ, અને એક મિનિટ આ ક્ષણોમાં બધા માતા પિતા તરીકે ગુરુદેવ આક્ષેપ વિધિ ન કરે ત્યાં સુધી તો બાકી જ રહેવું પડે ને. જેવી સ્થાપના થઈ ને સાચું બોલો શું થયું? અંદર પ્રભુ પધાર્યાની અનુભૂતિ થઈ. આ પ્રભુ ત્યાગ કરાવે, બીજું કોઈ ત્યાગ ન કરાવે. આ જ્યારે પણ છોડવાની અનુભૂતિ થાય ને કે મારે હવે છોડી દેવું છે ત્યારે ચોક્કસ વિચાર કરજો, ચોક્કસ આવે મારી અંદર મારા પ્રભુની પ્રતિષ્ઠા. જ્યારે એવું લાગે કે મારે છોડી દેવું છે, મારે જતું કરી દેવું છે, ત્યારે ચોક્કસ વિચાર અહીંયા હાથ લગાડી દેજો, પ્રભુ તો આવી ગયો, મારો પ્રભુ અંદર આવી ગયો.
તો જ મને છોડવાનું મન થાય. આ છોડતા મારા પ્રભુ દેખાડે, મારા પ્રભુ શીખવાડે. તમને આમ દુઃખ નથી થયું ને ચેન કાઢતા? કેવું લાગે આમ કાઢતા? આમ ભાઈઓ આમ શ્વાસ થંભી ગયા હશે ને? નહીં, આમ ભાર લાગ્યો હશે, કઈક ભય લાગ્યો હશે, હળવો થયા. આ અનુભૂતિ મારા પ્રભુની અનુભૂતિ. મારો પ્રભુ ચોક્કસ તમારે અંદર પધાર્યો છે તો અંદરથી નીકળે, નહીંતર ભાર લાગે તો છૂટે, ભય લાગે તો છૂટે. આ ભારે નતો અને ભય પણ નતો, આ તો મારા પ્રભુનો આભાર હતો. પ્રભુ તું અંદર આવ્યો તો સહજતાથી છૂટી જાય. પછી મને સોનામાં શું રસ, મને હીરામાં શું રસ, મને ચાંદી અને રૂપિયામાં શું રસ? પ્રભુ તું જ મને મળે ને, તું રત્ન છે મારો. રત્ન કુક્ષી માતા, પ્રભુ તો આત્માનું ઘડતર કરે, આ એ માતા છે ને પ્રભુના અંગનું ઘડતર કરે. સ્વયં પ્રકાશિત થઈ જશે આ મારા પ્રભુનો પ્રભાવ. તમે આજે સદભાગ્ય માનજો, ભલે કોઈ ક્ષણો માટે, ભલે થોડાક દિવસો માટે, પણ ચંદ્ર પ્રભુ મારો દીકરો બન્યો ને, એ સદભાગ્ય તે મને 2-3 કલાક કે 2-3 દિવસ માટે આપ્યું. એ તારો પ્રભાવ તે મને યોગ્ય સમજી આટલા દિવસ માટે તું તારી માતા બની. પણ એક સંકલ્પ અને એક અપેક્ષા તારી પાસે રાખું કે ભવો ભવ કદાચ બહુ વધારે હોય, પ્રભુ તને સોંપું છું, તને આપ્યું આ એક જવાબદારી. ચાંદા પ્રથા તારે સાચવવાની છે, મારો પણ પ્રસંગ ઉજળો બનાવવાનો, મારા દરેક પ્રસંગ તારે ઉજળા બનાવવાના. આજથી જે હજી પણ ઈચ્છા હોય ને તો છોડવાનો પ્રયત્ન કરજો. ભગવાન છે ને ક્યારે કોઈનું રાખતો નથી, ક્યારેય ન રાખે. 10 ગ્રામ આપશો ને તો 20 ગ્રામ કરીને આપશે. આ અહીંયા સ્કીમ બહુ સારી છે મારા પ્રભુની છે. હા, એ ક્યારે કોઈનું રાખે નહીં, રાખે ખરી ન રાખે. તમે જોજો ને એકવાર 10 ગ્રામ આપો, જો પછી ના આપે તો મને કહેજો. સાધ્યું બસ મારા પ્રભુનો હવે જન્મ થશે, ચ્યવન થશે. એ ચ્યવન કલ્યાણક ગર્ભથી ગભારા સુધીની યાત્રા છે. હા વિપુલભાઈ, ગર્ભ અત્યારે ભગવાનના ચ્યવન કલ્યાણક છે ને, ગર્ભથી પ્રભુ ગભારા સુધી પહોંચશે એવી આ યાત્રાની શરૂઆત ગુરુદેવને વિનંતી કરીએ કે સારો સાથે વિધાન હજુ પછી કોઈને ભાવ છે? ભગવાનને બાંધવાનો એક નાનકડો 1 મિનિટનો અવસર છે. ભગવાનને બાંધી દઈએ. રિયલ ડાયમંડની વીંટી ભગવાનના ચરણોની અંદર એકવાર ખૂબ તાળી. ભગવાનની સાથે યાદ સતત રહી જાય છે. વાહ, એક આવી ક્યાં વાત સાહેબ. બંગડી નહીં પણ બંગડી વાલી છે. અને આ ક્ષણમાં આ માના હાથમાં રહેલી બંગડી અત્યારે ભગવાનના ચરણોમાં એકવાર આ બેન જૈન નદી છે. આ બેન જૈન નદી મરાઠી છે અને ભગવાનને સોનાની વીંટી આપી રહ્યા છે. ખૂબ હૃદય સ્વાવો છે નમોદના, ખૂબ અનુમોદના સાથે માતાજીના બેનપણી છે અને ભગવાન ક્ષત્રિય હતા, ગોવાથી આવે છે. ખૂબ અનુમોદના, ખૂબ હૃદય સ્વાવો. અને આ પુણ્યશાળી તરફથી સોનાની બંગડી 1 2 3 સુરેન્દ્રનગરના બા તરફથી પણ બસમાંથી આવી છે. એમાં ભાવ થયો કે મારે સોનાની વીંટી આપી છે. એકવાર ખૂબ તાલીથી. તમારે બધી આંગળી બતાડો ને આ હાથની. વિચાર કરો, કલ્પના કરજો, બીજી કોઈ વાત નથી. હાથમાં 4-5 વીંટી હોય ને તો એક વીંટી છોડવાનો ભાવ થાય એ સારો ભાવ છે ના નથી. એમના બધી જ આંગળીઓ ખાલી છે, એક જ વીંટી સોંપતી હતી. ત્યાંનો ત્યાં જોતું. આ પ્રભુનો ભેટવાનો ભાવ આ માજીએ બતાવ્યો કે મારે ભગવાનને એવા બાંધી દેવા છે, એવા માથે એવું ઋણ ચડાવવું છે કે ભગવાન તો આવતા ભૂમાં જો તે મને ન તારીને તો હું તને જોઈ લઈશ. બસ આ એક ભાવ, એક હૃદયનો સંકલ્પ. તમે ભગવાન સાથે જોડાઈ ગયા. વર્ષી તપ ચાલુ, આ પ્રભુનો તપ છે માટે આ છૂટે, બાકી ન છૂટે. અનુમોદન આખા સાહેબ ગઈકાલે નારદીપુરીની અંદર ભગવાનની શતાબ્દી મહોત્સવ ચાલતો. એક ડાયમંડની વિધિ. હા, ઉભા ભગવાન સાથે જોડાવવું છે, ભગવાનને બાંધવો છે ને. ભગવાનની સાથે યાદ સતત રહી જાય છે. ભગવાન એકવાર રિયલ ડાયમંડની વિધિ 1 2 3 1. રોજ પૂજા કરતી વખતે રિયલ ડાયમંડની વીંટી પહેરતા હતા. હવે પૂજા
પૂજા જ નહીં કરવી. અત્યાર સુધી દ્રવ્ય પૂજા બહુ કરી, હવે ભાવ પૂજામાં આવવું છે. અને માટે થઈને ભગવાનની પાસે રિયલ ડાયમંડની વીંટી 1 2 3 4 એ શું આપે ને એ મહત્વનું નથી. તમારી પાસે લાખો હોય ને, કરોડો હોય ને, લાખો આપો ને, એની કોઈ વેલ્યુ નથી. એના હાથમાં એક જ વીંટી હતી અને અત્યારે ઉતારીને ભગવાનને આપવા જઈ રહ્યો છે. ખૂબ તાલીમથી, ખૂબ રમેશ ભાવોથી એને વધાવો યાર. આ પુનિશાળી તરફથી પણ સોનાની વીંટી, રિયલ ડાયમંડની. વાહ. આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો. સોનાની આપી હતી આગળ અને ભાવ થયો કે ડાયમંડની પણ આપી દેવી છે. દીકરીએ સોનાની આપી હતી અને અમે હીરાની આપી. ખાલી પાડીએ યાર. બતાવ ને, બતાવ. 32 લાખ વિમાનના અધિપતિ સૌધર્મ ઇન્દ્રાણી એમને રિયલ ડાયમંડની વીંટી અત્યારે ભગવાનને આપી છે. એક સેકન્ડ. 27 વર્ષ પહેલા મમ્મીએ કન્યાદાનમાં આપી હતી અને આજે એમને ભગવાનને કન્યાદાન રૂપે આ વીંટી પાછી આપી દીધી.